पेपर पताई क्लास में आई गया है। हाल पेपर पती गયું है। એમ બેઠો એ સરવાઈ ગયો આઈએ ઓટે કાળજે કોટે તું બોલાવે મારે જો એ બીજું આવું ચાલે જો આજા બેન ને નહીં લે આ બ્લોગમાં આમાર પેપર હતું મરદાન ગઢવી સિંગર છે સારા એવા અમાર ઈશાન જે બહુ મોટા મોટા સ્ટાર સાથે નવરાત્રી કરે છે। શું નામ? આદિત્યદાન ગઢવી જોડે નવરાત્રી પૂરી કરીને આવ્યો છે। બહુ સારું ગાય છે, બહુ સારું ગાય છે। હું અત્યારે હાલ પેપર પતાવીને આવ્યું ને આવે છે સચિન, તો સચિન કંકોત્રી આપવા આવે। હવે મને એમ કીધું કે હું કોલેજમાં હું હાલ પેપર પતાવી મારે થોડી વાર થાય એવી, પણ હીરો કે ના હું તમને હાલવા આવું કંકોત્રી, તો હવે હીરો આવે કોલેજ, તો એ આવે એટલે હું પછી અહીંથી બહાર જાઉં, બહાર જઈ અને કંકોત્રી લેવા જઈશું આપણે। જણીઓ ઠી 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 કરે ખાલી આ છોકરીની સ્માઈલ જો, આ હસે ખાલી તમે સાંભળો, અવાજ જ બંધ થઈ ગયો આનો। આલે એટલો અવાજ આવતો હતો, અવાજ બંધ થઈ ગયો। આલે અવાજ કાઢ, આ તો મારા બ્લોગમાં આવે એટલે ઓળખતા છો। અમે બંને રહીએ આજુબાજુમાં, પણ એ અલગ જાય ને હું અલગ આવું, કારણ કે એમના પાસે પર્સનલ વીડિયો તો દાળ ભાત બહુ સચિન આવ્યો શું હોય કોણ આટલે છેક આ મને કંકોત્રી આલ્યા વગર હુનો પડી જતો હતો, એ આટલે આવ્યો મને કંકોત્રી આલવા માટે, અને મેં ના પાડી કીધું એટલે હેરાન ના થા, પણ હું આવી પેપર આપવા, તો આ સચિન આવ્યો। એમ તો ઘેર તો ના લઈ જવાય અત્યારે, કારણ કે મારે કોલેજમાં હજી કામ હે, તો મેં એમ કીધું તું યાર તને ચા પીવડાવું, તો આ ચા પીવડાવું એનો ઠંડુ પીવડાવ્યું હોય કણ, કારણ કે એને હે ને કશું હોય કણ બિચારાને છે ઘરે તો લઈ ના ગઈ, પણ સચિનના બિચારો આવ્યો તો એટલે છે કાકેથી તે હોય કણ પીવડાવ્યું। સચિનના કાકા અમારી ઓલે કોલેજના કેન્ટીનમાં, હા કાકા હું કેટલી વાર બધે બહુ ટાઈમથી કોલેજ કરું, પણ આજ આવી હું સચિનને લઈને આવી લે ભાઈ, હા ભાઈ આવ્યો હંગાત। તો ગાઈ સચિન કંકોત્રી આપવા આવ્યો તો સચિન કંકોત્રી ઠંડુ પીવડાવી મોકલ્યો, અને આપણે હવે જઈએ છીએ, હજી તમારે થોડું કોલેજમાં કામ બધું કામ પતાવી પછી હું ઘેર જવા। તો ગાઈ સચિને આપણા આલી કંકોત્રી આર્યા કંકોત્રી આલી હોય એના ઘેર આમંત્રણ શું તે જવાનું હું, અને આપણે જઈશું, અને સચિન જાય હવે આવજે હેડો। તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ અને આપણે જઈએ છીએ અત્યારે ધારપુર આશાન ઘેર, કારણ કે ત્યાંથી જવાનું અમારે બહાર ફિનલના એક્ઝામ હતો, એક્ઝામ અપાવવા જવાનું હોય ગાંધીનગર। તો ગાઈસ ફટાફટ નીકળી ગયા છીએ, થોડું લેટ થઈ ગયા હતા પણ તો પહોંચી જઈશું। રિક્ષા બોલાવી લીધી ઘરે, કારણ કે એક્ટિવા પડી રહી હતી ને, તો એક્ટિવામાં પેટ્રોલ હતું નહીં, અને પાછું રિટર્નમાં અમારે બધાને ભેગું આવવાનું તો મેળ આવે એવો નહોતો, તો રિક્ષા બોલાવી અને હવે અમે લોકો જઈએ। મારા રાજીભાઈ શું એમની રિક્ષા અમે ગમે તેવું હોય ને તો આમની રિક્ષા બોલાવી દઈએ છીએ, તો કોઈ બી પાટણમાં રહેતા હોય અને કોઈ રિક્ષા સોસાયટીમાં ના આવતી હોય, અમારી જેવી સોસાયટી હોય ખૂણાવાળી, તો આ ભાઈ નંબર દેખાય એમાં ફોન કરી દેજો, આ ભાઈ આવી જશે તમને લેવા મૂકવા। તો તમારે ને વ્યવસ્થિત હો ભાઈ, તો તમે ગમે ત્યારે ફોન કરજો, તમારી સોસાયટી પાટણમાં હોય અને તમે ના કહેવાય મળતું હોય સાધન તો ફોન કરી દેવાનો આ ભાઈ નંબર, તો આ ભાઈ આવી જશે લેવા મૂકવા। તો ગાઈસ છે ને આપણે આવી જઈએ આશાન ઘેર, અને અમારા લખી કાકી, અને આપણે છે ને જવાનું છે આ ગગાન પરીક્ષા છે એને દોડાવા, અને આ નહીં ફાવતું અમને એટલે હું ઝૂમ કરી દઉં, મને એવું કહે કે મને નહીં ફાવતું એટલે હું ઝૂમ કરી દઉં। હા આવા જમઈ રાજા અને આષાઢીના કરવા પતિદેવ, તે અમારે હવે જવાનું બધાને ભેગું, એમ તો અમે 3-4 જણા જવાના હતા, પણ વળી સારુંથી તૈયાર થઈ ગયા હે ટાઈમે, તો વળી ખરેખર હેરાન કરશું, વળી હાથમાં આવ્યા ને આવ્યા। તમે હવે આ બધા તૈયાર થઈ જાય થેલો લઈને, અને આપણે જઈએ છીએ, રજકુમાર આવી જાય ગાડી લઈને, અને આપણે નીકળીએ ફટાફટ, મોડું થાય। ચલો આવજો, બાય બાય। અમે લોકો નીકળી ગયા છીએ, અમારા જમઈ રાજા આવી જશે, આશાબેન બેહી ગયા આગળ, અને મૂન પિનલ બંને બેઠા છીએ પાછળ, અને ફટાફટ આપણે પહોંચી જઈએ। આજ અમારે જવાનું હોય ગાંધીનગર, કારણ કે અમારા છોકરીની પરીક્ષા છે,
પોલીસની દોડ હોય એટલે અમે બધા 3 જણા એકલા દોડવાનું હોય, જ્યાં છીએ 3 જણા. તો અમે લોકો જઈએ છીએ. જો અમે મેં બિનાલી અને વ્રજે ત્રણેય કાળું કર્યું હોય અને આ એકલી અલગ હોય. ત્રણેય તો ગાઈસ જઈએ છીએ અને મળીએ આપણે ત્યાં જ પહોંચી. ગાઈસ આપણે ઉતર્યા છીએ ગાડીમાંથી અને હા ને એટલા માટે ઉતર્યા છીએ કે કોક અહીંયા આષાઢી છે ને બોર જોઈ જઈ તો અમને ઈચ્છા થઈ કે અમે બોર ખાઈએ તો એરીએ લેવા જઈએ. અને વ્રજકુમાર પહેલે ખૂણામાં ગાડી હંતાડી દીધી અને એને એમ કે આ લોકો અમારે લીધા વગર જતા રહ્યા એટલે અમે ઊભા છીએ. આષાઢી તો લેવા જોઈએ અને એનો કોઈ અસર નહીં પણ મૂકીને જતા રહ્યા. શાંતિથી લેવામાં પડીએ આવડી એમ કોઈ અસર નહીં. ગાડીયા અમે મૂકીને જતા રહેશે કોઈ આના કોઈ અસર નહીં કે અમને મૂકીને જતા રહ્યા હે. શાંતિથી ઊભી ઊભી લે. તમે અહીંયા આવો તો આ બાના ઘરે આમના જોડેથી લેજો. આ બા બોર વેચે છે, જેને લેવી હોય ને આવજો અહીંયા આગળ લેવા. હો બા જોડે હાય કહી દે. હા આ વિડિયો એક દિવસ રાજી એક બોર મસ્ત મીઠું હોય એવું ખવડાવજી. અરે આ હારા હતા પીલા કરતા. આ હારા હતા. લઈ લો મિક્સ વાહ બોર થઈ આવો મસ્ત લે મીઠા. કોકળી બોરું આયરા કોપેલા કોકળી બોરું વડોદરા આવાજ આ બોર જલ્દી હવે ખાતા ખાતા ગાઈસ દેખો ગાઈસ આ વ્રજના વાના ઉપર ચડવાનો વિચાર લાગો આમ જોઈ રહ્યા ગાઈસ જઈએ જો આ ભૂખી જો ઓય મેં ખાવા મંડી એનો જલ લાગશે તારો ભા રસ્તા મંડી. ગાઈસ અમે હે ને પહોંચી ગયા છીએ પેથાપુર ચોકડી અને અમે પેથાપુર ચોકડીની પકોડી ખાવા માટે સ્પેશિયલ ઉતર્યા છીએ કારણ કે બધાને ભૂખ લાગી છે. તમે હે ને પેથાપુર ચોકડી પકોડી ખાવા જઈએ. ચોકડી અને એ પકોડી ખાવા જઈએ. હાસ તો તાન અને ને અમારે જવાનું કાલે છે અને અમારે દોડવાનું પણ અમે તારીખ પહોંચી ગયા છીએ. એવું પકોડી વાળો તો ખાવા જઈએ. આ પેથાપુર ચોકડી આ ભાઈ જોડે પકોડી ખાવા આવ્યા છીએ અને ફેમસ જો ગાઈ જોઈ લો ચોકડી પેથાપુર ચોકડી. અને અમે અહીંયા પકોડી ખાઈએ છીએ, ફટાફટ ખાઈ લઈએ ને પછી જઈએ અમારા એક સંબંધીને ઘેર જવાનું જ તો પણ. અને કોઈ આવો ને તો પેથાપુર ચોકડી આ ભાઈ પાસે પકોડી ખાવા આવજો. કોઈ હંતાય છે શરમાય બચારો. હેડો ખાઈ લઈએ. તીખું એટલે આ ખાય હવે બુલકી આપણે ખાઈને આ પકોડી મસ્ત થોડી ખાધા પછી ખબર પડી દવા મસ્ત ખાધી છે પકોડી. એટલે અમે હા હવે જઈએ અને આઈડિયા ગોળી ગુલફી ખાવા ઉભી રહી તીખું લાગીએ. પહોંચી જઈએ પણ પછી બ્લોગ ઉતારું. ખોટું કે ને કોક બચારા શરમમાં હોય એવું થાય એટલે નહીં ઉતારું. તો ગાઈસ અમે આવી જઈએ રજના ભાઈના ઘેર અને પોલીસ ક્વાર્ટર્સ ત્યાં આગળ હો ત્યાં રહે એટલે એ જો મસ્ત ફૂડ ખૂબ બધા વચ્ચે બેઠા. તો ગાઈસ ને હવે અમે જઈએ ફટાફટ અંદર. એમના ઘરમાં અંદર પરમિશન વગર બ્લોગ ના ઉતારે એટલે ગાઈસ. તો ગાઈસ વાગી ગયા છે 7 અને 7 વાગે અમે એમના 5:30ના ભાભીને ઘેર આવી ગયા છીએ. અમે બધા બેઠા છીએ પણ અમે થોડા નખરા કરતા હતા. થોડા પડદો જોયો તો કીધું લાય રીલ બિલ બનાવીએ હરખી તો થોડા રીલ બિલ બનાવતા હતા. પહેલું આવી ગયો મળીને જો આવી ગયો. આમાં ભાભી કોઈક બનાવશે આપણે જઈને જોઈએ ભાભી કોઈક બનાવી અમારા માટે. અમે આવીને કોઈ હેલ્પ તો કરી નહીં, અમને કરવાય દેતા નહીં અને અમે ઉપરથી બખાડા કરીએ એમનું મગજ ખાઈએ છીએ. તો ગાઈસ અમારા માટે ગાઈસ છે ને ભાભી બનાવશે બટાકાનું શાક અને પૂરી બનાવવાનું કહેતા હતા પણ અમે ના પાડી કીધું ના પૂરી નહીં ખાવી તો રોટલી ભાભીનાથનું આજ ખાઈએ. અમે એમના ઘેર આવી જઈએ તો એમનું મગજ ખાવા. અને અમે હે ને હવે સવારમાં જવાના છીએ ભણવા હેડી. અને આ તમે આમને ઓળખતા છો મારા બ્લોગમાં જરાક તો આમને અમારે લઈને જવાના છું દોડવા માટે. અમને પરીક્ષા આવી જાય ને અને આ છોકરી નાની જોવા આવી જતી રહી તો ગાઈસ આમને હે ને દોડવા જવાનું. અમારા ખાસ પાર્ટનરને દોડવા જવાનું. તો અમે હા ને અમે જઈએ છીએ આને લઈને સવારે દોડવા. તો ગાઈસ અમે હવે ભાભી બનાવે એટલે ખાઈ લઈએ
પછી તમને બતાવું કે જેવું બને છે એવું નહીં, ખાવા બેસીએ એટલે ખાવા બેસીશું ભેગા અને પછી આટો મારવા જઈએ કદાચ હોઈએ તો તમને બતાવીશું. આજુબાજુ બહુ મસ્ત અને થોડું અંધારું થઈ ગયું, અમને યાદ ના આવ્યું ને અમે બહારનો તમને વ્યૂ હરખો બતાવ્યો નહીં. આવતા હું હે ને છુપાઈ બ્લોગ બનાવ્યો હું કે ભાઈ આપણે ગમે તેને ઘેર જઈએ એટલે બ્લોગ ના બનાવાય, તો સીડીઓ ઉતરતા ચડતા છુપાઈ બનાવ્યો છું. પણ પછી અમારા ભાભી અમારે જેવા લાગ્યા એટલે પછી ચાલુ કરી દીધું આપણે આપણા વાળી. તો ગાઈઝ હવે હે ને આપણે જમી લઈએ થોડી વાર બને એટલે. ગાઈઝ આપણે કહી જઈએ ભાભીને તો રોટલી શેકવા. હું આ ઉપર ચડીને બેઠી હું રસોડા ઉપર અને ભાભી નીચે બેઠા બેઠા રોટલી કરીશું અને હા ને આપણે રોટલી શેકીએ છીએ. આપણે એવું ના મતાક નહીં આવડતું, બધું કોમ આવડે આપણે, બરાબર. ગાઈઝ આપણે બેઠા પેલી તો આપણે બેઠી બેઠી મોબાઈલ પર ચડશું. ગાઈઝ આપણે ભાભી ખાવા બનાવી દીધું મસ્ત રોટલી દૂધ અને શાક આવું છું. આ દૂધ પાક બનાવ્યો હો અને આ શાક બતાવજો એ આવી રહ્યું મસ્ત ભાજી બનાવી. તો આપણે એને ખાઈ લઈએ, ભૂખ લાગી. અમે કંઈ નહીં પેટમાં ઉદેડા બોલું છું અને આ ભાઈ મારા મોબાઈલ બેઠો છું અને ખાઈ લઈએ ફટાફટ કારણ કે લીધા અને આવું ગાઈઝ અમે જમી લીધું અને બધા કામ કરશું. અમે કામ કરી લીધું અને આ સડી કચરો વાળશું અને હાવણી લઈને અંદર ગઈ. એ કોઈ કચરા વાળવાનો કોન્ટાક્ટ આવ્યો તે બેનને આવી દેજો. કચરા પેટી પાસે ભરો જોવા તો ગાઈઝ અમે જમી અને હવે બેઠા જમી લીધું. કોઈને પોતું મરાવવું હોય આટલી સ્પીડમાં અને આવી રીતે તો અમારા આશાબેનનો કોન્ટેક કરજો. આશાબેન પોતા મારવામાં સ્પેશિયાલિસ્ટ છે અને બહુ મસ્ત પોતું મારે. તો જુઓ ગાઈસ કેવું સરસ પોતું મારો. કોઈને પોતું મરાવવું હોય તો આશાબેનનો કોન્ટેક જરૂર કરજો. ચાલુ જ છે દીદી કરો. તો ગાઈસ ને અમે આ પોલીસ ક્વાર્ટર છું અને અહીંયા અંદરનું ગાર્ડન હા પાછળ ક્વાર્ટર અમે અહીંયા આગળ રોકાયા આવીએ અને અહીંયા ગાર્ડન છે ને ગાર્ડનની અંદર અમે લોકો આવ્યા છીએ ને આ લોકો હે ને હિંચકા ખાય એટલે હું બ્લોગ ઉતારું હું. જોઈ લો ગાઈસ. હા હું નાની છું. દાંડી પૈણી જઈ અને કે હું નાની છું. હા હું આ રહી. અરે મસ્ત ગાર્ડન હે અને આ પાછળ ક્વાર્ટર દેખાય ને ત્યાં આગળ આ ભાઈ રહે હે. આ ચપ્પલો મોઢા ઉપર આવતા ને એક કઈ એટલે જ્યાં તો ગાઈસ ને અહીંયાથી અમે હેડ સાઈડ તો આવ્યા છીએ અત્યારે અને ભાભીને ઘેર. તો ભાભી મજા આવી ગઈ અમને એમના ઘેર. આ તો હિંચકા ખાવાનું હતું ને હિંચકા ખાઈ લીધું. જા તો ગાઈસ અમે હે ને હવે જતા હતા ઘરે. જો ઘરે આ પેલા ગાર્ડનમાં હિંચકા ખાતા હતા ને હવે જઈએ ઘરે. તો ગાઈસ હે ને અમે લોકો હવે હે ને હાલ ઘરે આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને બધા સૂઈ જઈએ કારણ કે અમારે ઉઠવાનું 3 વાગે. તો ફટાફટ અમે સૂઈ જઈએ. ભાભીએ બિચારા થોડા હેરાન કર્યા છે આજે અને આ પેલા તો સૂઈ જઈએ. અમારે જમાઈ તો થાકીને હિંચકા ખાઈ માથું દુખાયો. હા આશા હા ગગાનું દોડવા જવાનું અને સૂઈ ગયો. હું એની જોડે ઊંઘું અમારા પાર્ટનર જોડે. આપણે હવે આપણે સુઈ જઈએ. ગુડ નાઇટ. મળીએ કાલના વ્લોગમાં. બાય બાય. જય માતાજી.